નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલી ખાતે કોઈ અજાણી નિષ્ઠુર માતા નવજાત બાળકીને તરછોડી ફરાર થઈ જતા પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે। સંજેલીના બસ સ્ટેશન નજીકની ખુલ્લી જગ્યામાં નાની બાળકીનો રડવાનો અવાજ સાંભળીને આસપાસમાંથી લોકો દોડી ગયા હતા અને તપાસ કરતા ત્યાં કચરામાં એક કપડાની થેલીમાં ફેંકેલી જોવા મળી હતી, જેમાંથી રડવાનો અવાજ આવતો હતો અને થેલી હલતી જોઈને સ્થાનિકોએ થેલી ખોલી તો તેમાં અંદરના કપડામાં લપેટાયેલી બાળકી મળી આવી હતી। બાળકીને થેલીની બહાર કાઢી સ્થાનિક પોલીસ અને 108ને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને 108 મારફતે સંજેલી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી, પરંતુ તબિયત નાજુક લાગતા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। બનાવને પગલે સંજેલી પોલીસે બાળકીને ત્યજી દેનાર કોણ હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે। પોતાનું પાપ છુપાવવા માટે ત્યજી દેવાઈ છે કે પછી બાળકીનો જન્મ થયો હોવાથી ત્યજી દેવામાં આવી છે, આવી અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે।